આ ઘરમાં જો તમે વાત કરો તો ઉપરનો જે ભાગ છે, આ નળિયાવાળો ભાગ કે લાકડાનો ભાગ એ બધો એકદમ વાંધો નથી, હજી એકદમ સેટ છે. બાકી જે આ દિવાલ હોય ને એ બહુ ખરાબ થઈ ગઈ, તમે જોઈ શકો. તો હાલ ઘડી આકાશ એકદમ સાફ દેખાયો, થોડા ઘણા વાદળા છે બસ, બાકી તો આસમાન એકદમ સાફ છે. પણ ખબર નહીં ભગવાનનું ભાઈ કેવું જાદુ થાય અને બપોર પછી કાળા વાદળા પણ આવી શકે છે. સો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કાલે વરસાદ સારો એવો પડી ગયો ભાઈ રાતે, અને જે પાવર કટ થયો તો એ બી આપણે જમી લીધું અને પછી તુરંત જ પાવર આવી ગયું, પછી અમે લોકો સૂઈ ગયા. જે તમે પાછલો બ્લોગ જોયો હશે. અને હાલ હું આવ્યો તો વાડામાં, કેમ કે અહીંયા કને બેસીને જો લીમડાનો છાણો એવો મસ્ત એને ઠંડુ થઈ ગયું હોય. અને પ્લસ શું એ ખબર કે જ્યારે બી વરસાદ પડે ને તો નળિયાવાળા જે ઘરો ને એને ફાયદો થાય, કેમ કે ઠંડુ થઈ જાય રાતે, અને એસીની પણ જરૂર ના પડે. કાલે ભાઈ આપણે પંખા 2 નંબર ઉપર ચાલુ કર્યા હતા તો બી ઠંડી પડતી હતી, એટલો ઠંડો માહોલ થઈ ગયો હતો. હાલ આ મોસમ જે છે એ 2-3 દિવસ ઠંડો રહેશે, પછી જ્યારે ગરમી પડશે ત્યારે તો ફરી પાછી બાફ મૂકશે ધરતી, અને ફરી પાછી ગરમીનો જે હે અસર લાગુ થઈ જશે. પણ હાલ ઘડી તો મોસમ ઠંડો એટલે મજા આવે રહી. અને જો હું બસ અહીંયા બેઠો હતો, અને મને જે વિડીયો બનાવવાનો હતો, આજે એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો હતો, જે હતો કે આપણા જે સમાજના પ્રમુખ છે, મતલબ યુવક મંડળના પ્રમુખ, એનો વિડીયો એક બનાવવાનો હતો, જે આમંત્રણ પાઠવતા હોય ને એવો એક. ગઈકાલે મહિલા મંડળના પ્રમુખનો બનાવ્યો ને આજે આપણે યુવક મંડળના પ્રમુખનો બનાવી દીધો. એ શાયદ 1-2 દિવસમાં વાયરલ થઈ જશે. હવે પ્રોગ્રામને ઘણા દિવસો બાકી નથી, બસ 15 દિવસ જ બાકી છે, અને તૈયારો જોરો શોરોથી ચાલુ છે. તો બસ એના માટે આપણે બિઝી છીએ, એટલા માટે જ આપણા બ્લોગ નહોતા આવતા. અને એ બી જોવાનું હતું કે જે આપણા ઝાડ છે એને કાંઈ નુકસાન તો નથી થયું ને કાલે, કેમ કે વરસાદ ઘણો બધો હતો, અને ઘરના જે ઝાડ છે તમને બતાવ્યા તો પાછલા બ્લોગમાં બી જોયું હતું કે થોડું ઘણું નુકસાન થયું હતું. હાલાકી અહીંયા કને એવું કાંઈ દેખાતું નથી, કેમ કે આ બધા ઝાડ મોટા થઈ ગયા એટલે અસર થોડીક ઓછી થાય. પણ તેમ છતાં મને એમ હતું કે કંઈક પડી ગયા હશે કે એવું હશે, પણ એવું નથી થયું, એકદમ સેફ અને સુરક્ષિત. અને આજે વરસાદની અને તુફાનની આગાહી છે હજુ 10 તારીખ સુધીની છે, મતલબ આજે છે 8 તારીખ, અને હજુ 2 દિવસના ચાન્સ છે કે વરસાદ પડી શકે. અને મારું કેવું ખબર છે કે જે મોસ્ટ ઓફ મારા એડિટિંગના ને કામ છે ને, અથવા બીજા જે બી કામ હોય એ આવીને જ કરું વાડામાં, લીમડાના છાણા નીચે બેસીને. બહુ મજા આવે, શાંતિ મળે, અને દિમાગમાં ઘણા બધા આઈડિયા બી આવે કે ભાઈ હવે એડિટિંગમાં આ લાગેલી, તો જેને કહેવાય ને સારું એડિટિંગ થઈ જાય. આમ શું ઘરે બેઠા આવીને પછી અવાજ આવે તો ડિસ્ટર્બ થાય, એટલે મજા ના આવે. અહીંયા કને તો બી શાંતિથી આપણે કામ કરી શકીએ. અને આજે અમારા માયા આજે ચશ્મા કેવા પહેરે એમ લાગે PSI સાહેબ આયા હે ને, મસ્ત લાગે, શૂટ બી કરે રહ્યા. જો તો આમમાં જે ચશ્મા એકદમ મસ્ત લાગે. અને આ જો અમારા ભાઈ હવે જમવા બેઠા છે, અને વાગેરા કંઈક પછાડના 4:30. બપોરના જમી નથી અને હવે જમવા બેઠીએ. જ્યારે અમે લોકો જમવા બેસીને બપોરના, ત્યારે આનું નાટક ચાલુ હોય, મને નથી જમવું, મને હમણાં ભૂખ નથી, અને આનું ટાઈમ જો 4:30-5 વાગ્યાનો. તો બાકી એક મેજર અપડેટ છે કે આ જે ઘરે આપણે ખાલી કરવાનું હોય એ પણ આ મહિનાના એન્ડ પછી, મતલબ કે આવતા મહિને, કેમ કે આપણો પ્રોગ્રામ અને એના પછી આ ઘર થશે રિનોવેટ. કેમ કે આ ઘરની થઈ ગઈ છે ઉંમર, અને આ ઘર તમને ખબર હશે તો માટીને બનેલા છે, અને હવે આની દિવાલો જે છે એ બહુ ખરાબ થઈ ગઈ છે, અને દિવાલોમાં પથ્થર છે જૂના. તો હવે એ બધું આ જે હે માટી છે કે એ બધાને કાઢીને ફરી પાછો પ્લાસ્ટર કરવામાં આવશે, એવી તો વાત થઈ છે. હવે જોઈ ક્યારે આ ઘર એકદમ બનીને તૈયાર થઈ જાય, ફરી પાછા આપણે અહીંયા રહેવા આવી રહ્યા કે નહીં. અને મને લાગે કે આને પ્લાસ્ટર થવામાં શાયદ તો 2 મહિના કે 3 મહિના લાગી શકે. 4 મહિના ના લાગે, કાંઈ 2 મહિનામાં થઈ જાય. ના, શરત નથી લગાવી, પણ થઈ જશે 2 મહિનામાં. સંડાસ બાથરૂમને ભલે એમાં 2.5 મહિના ગયા હોય, પણ થઈ જશે જલ્દી. અને આ ઘરની સાથે સાથે વાળાની જે દિવાલ પડી ગઈ ને એ બી રિપેર કરવાની છે. અને મેન તો શું દિવાલનું જ કામ ઘણું હોય, કે દિવાલમાં જે માટી લાગેલી એને હટાવીને પછી સિમેન્ટ ભરવાના. આ ઘરમાં જો તમે વાત કરો તો ઉપરનો જે ભાગ છે, આ નળિયાવાળો ભાગ કે લાકડાનો ભાગ, એ બધો એકદમ વાંધો નથી, હજી એકદમ સેટ છે. બાકી જે આ દિવાલ હોય ને એ બહુ ખરાબ થઈ ગઈ, તમે જોઈ શકો. કેમ કે બધી વસ્તુની એક ઉંમર હોય, અને આ ઘરની ઉંમર થઈ ગઈ. આ ઘર બહુ જૂના, મતલબ હશે શાયદ તો 100-150 વર્ષ જૂના હશે. તો પ્રોબ્લેમ એ કે આપણે આ 30 દિવસના અંદર ઘર ગોતવાનું હોય. બીજું આજુબાજુમાં 1-2 ઘર હે, જોઈએ અગર ત્યાં જવાનું થાય કે નહીં, કે પછી બીજું ઘર ગોતી રહે આપે. અને આને રિપેર થતાં કેટલો ટાઈમ લાગશે, મતલબ 2 મહિના લાગશે કે 3 મહિના લાગશે. ત્યાં સુધી આપણે એ ઘરમાં જ રહેવું પડશે, પછી તો શાયદ પાછા આપણે આ ઘરમાં આવી જાય. તો હાલ આપણે આવ્યા અહીં વાડામાં, કેમ કે આપણે એક ખાટલો બનાવવાનો હોય, ને જોઈ રહ્યા કે આપણા કને ખાટલાના કેટલા બધા જે હોય ને એસેમ્બલ આખો કરવો પડે ને ખાટલો, એના માટે કેટલા પાર્ટ્સ આપણા કને અવેલેબલ છે. તો હાલ આપણે આ 3 પાયા મળ્યા છે, ને આ બાકીના જે છે આપણે ધોકા જે છે સેટ કરવાના એ મળ્યા છે. પણ એક પાયો ખૂટેરો, એટલે શું કે ઘરે ખાટલો જે હતો એ ખરાબ થઈ ગયો હોય, અને અમારા માને ખાટલા સિવાય હાલે નહીં, એટલે હવે આ સ્પેરમાં ખાટલો પડે તો તે અગર બની જાય તો સારી વાત છે. હા, પણ આ વાડામાંથી મળ્યા હોય ખાટલાના, આવા બધા ધોકાને એ બની જશે તો ખાટલો નવો બની જશે, સમજ્યા તમે? વાડામાંથી મળ્યા હે આવા ધોકાના, હા, તો એમાંથી ખાટલો બની જશે, સમજ્યા?
આ કહું તે આ પાયામાંથી હાલમાં જરી પડ્યો મોટો ખાટલો ભાઈ એવો મસ્ત દીધો હતો. તો જો આ ખાટલો જે હાલમાં રનિંગ હતો ને એનો જે એક આ સાઈડનો ભાગ છે ને એ ડેમેજ થઈ ગયો એટલે આ કામમાં નથી આવતો હાલ. તો જોઈએ હવે આમાં કેટલા પાર્ટ્સ મળે નવો ખાટલો બનેરો કે નહીં. તો જો ચોથો પાયો હતો એ બી મળી ગયો પણ આમાં જરાક ઉદય લાગી ગઈ હવે એને સાફ કરશું ત્યારે ખબર પડશે કે કેટલું આને ઉદયે નુકસાન કર્યું હોય. તો આપણા કાને હવે બધા પાર્ટ્સ આવી ગયા ને હવે આને એસેમ્બલ કરશું આપણે. એટલે આપણો ખાટલો તૈયાર થઈ આપણો નહીં માનો ખાટલો થઈ જશે તૈયાર. બસ એક નવાડ લેવાની રહેશે નવી નવાડ જે છે એ વીટવાની રહેશે ને બાકી મોસમ ખરાબ થાય તો તમે જોઈ શકો પાછળથી આસળથી વાદળા આવેલા. તમને કીધું ને એમ સવારના આકાશમાં કાંઈ જ નહોતું પણ હવે જો તમે ધીરે ધીરે આ સાઈડથી વાદળ આવવાને ચાલુ થાય. અને ઘરમાં તમે જો રાઘવી અને એની ફ્રેન્ડ ઘરની પથારી ફેરવેરા. પૈસા પૈસા પડ્યા જો કેટલા બધા પૈસા આજે કેટલા બધા પૈસા 20-20ની નોટો બધી ભેગી કરી. અને જ્યારે બી રાઘવીને કોઈ ફ્રેન્ડ આવે તો રાઘવીનો પાવર ડબલ થઈ જાય ને રાઘુ. તો ખાટલાના પાયા અને આજે ધોકાઈ ધોવાઈ ગયા ચોખ્ખા થઈ ગયા ચોખ્ખા થઈ ગયા એકદમ. હવે બસ પડે હવે બસ ખર્ચો કરવો પડશે. તો આના માટે નવાડનો એક નવાડ લેવી પડશે નવી પછી આ ખાટલો બનશે. આ ઓરિજિનલ લાકડું એટલે ખરાબ નથી. અગર જો કોઈ ડુપ્લિકેટ લાકડું જ ને તો આટલા સમયમાં તો ખરાબ થઈ ગયું. આ તો ઓરિજિનલ હે ભાઈ. ઓરિજિનલ મતલબ કે હશે સાગવાન કે ઘણી આપણે ખબર ના પડે લાકડામાં પણ સારી ક્વોલિટીનું લાકડું હશે. તો જો હાલ હું સ્ટેશન ઉપર આવ્યો હતો ને અહીંયાથી માહોલ તો જો તમે હા જો ભાઈ કેટલા બધા કાળા વાદળા આવી ગયા આકાશમાં. હવા બી હવે તેજ લાગવા માંડી ગઈ. વરસાદ તો પડશે ભાઈ. ભાઈ તુફાની હવા લાગેરી ને જો પાવર બી કટ થઈ ગયો. અને આપણે શું કામથી આવ્યા હતા તો આપણે લેવાની હતી એક ઇસ્ત્રી. હવે આપણા ભાઈબંધની દુકાન છે તો આપણે અહીંયાથી જ લેવી પડે ને બીજેથી લઈને તો ભાઈ ઝઘડો થઈ જાય હે યુદ્ધ કલ્યાણ વધ્યો. હા યુદ્ધ થઈ જાય ભાઈ. ને આજે આપણે ઇસ્ત્રી લેવાની હે તો મળી હશે ને. તો જો હાલ વરસાદ ઓછો થયો હોય થોડોક અને અહીંયા તો જો ભાઈ છેલ્લા વહી ગયા છેલ્લા કેટલું પાણી જોવો તમે. અને અંધાર જે હતી એ બી હવે ઓછી થઈ ગઈ. આ સાઈડ જો ખુલ્લું લાગેલું આસમાન એમ લાગેલું કલાકમાં શાયદ બંધ થઈ જશે વરસાદ પણ પાણી ઘણું બધું પડી ગયું. તો કઈ હમણાં ટાઈમ થઈ ગયો છે જમવાનું. અમે લોકો જમવા બેસી રહ્યા અને આજે જમવામાં છે ખીચડી અને કઢી. શું કરો આ છે ખીચડી. કેટા માણસોની પહેલી પસંદ ખીચડી હે હે હેમાં કેટા માણ ચટા થઈ ગયા. અને રાઘવીની ફેવરેટ હે ખીચડી બોલો. અમારી ઓલ્ડ જનરેશન અને ન્યૂ જનરેશન બેને ખીચડી પસંદ છે. ચલો ગુડ મોર્નિંગ અગેન. તો કાલે રાતે 9:30 વાગ્યાના આજુબાજુમાં બ્લેકઆઉટ થઈ ગયું ભાઈ. આખું કચ્છ બ્લેકઆઉટ થઈ ગયું. મતલબ કચ્છના 72 જેટલા ગામ એને બધા અંધારામાં આવી ગયા. કેમ કે આપણો જે સરહદી ઇલાકો છે કચ્છનો એની અંદર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા કંઈક 5-6. તેના કારણે હવે આપણો જે એરિયા છે એ બહુ સેન્સિટિવ એરિયા બની ગયો હોય. મતલબ કે હોઈ શકે હુમલો થઈ શકે એટલા માટે કાલ રાતે આખું જેને કહેવાય ને કચ્છ બંધ હતું. અને બહુ મજા આવી કે ભાઈ ચલો આપણે પણ ઇન્ડિયન આર્મીને સપોર્ટ કરી રહ્યા. અને નેટવર્ક બી બંધ થઈ ગયા હતા. કંઈક રાતે 12 વાગે નેટવર્ક આવ્યા હતા. સાચું કહું તો હું બહુ ખુશ છું. પછી જ્યારે 12 વાગે નેટવર્ક આવ્યા ને ત્યારે મારો ફોન મેં સાઈડમાં રાખી દીધો હતો અને એક મેસેજ આવ્યો. મને કહ્યું નેટવર્ક વગર મેસેજ કેમ આવ્યો. પછી મેં જ્યારે જોયું તો નેટવર્ક આવી ગયો. મેં તુરંત નેટ ચાલુ કરીને પહેલી ન્યૂઝ ચાલુ કરી અને ન્યૂઝમાં એમ હતું ભાઈ આપણે ઇન્ડિયન નેવીએ લાહોર અને કરાંચી ઉપર હુમલો કર્યો. ત્યારે બહુ યાર દિલ ખુશ થઈ ગયું કે ચલો આ સારી ન્યૂઝ છે. એના પછી ઊંઘ જ નથી આવતી. એમ થાય ન્યૂઝ જોતા જ રહી કેમ કે એકથી એક સારા ખબર આવતા હતા. અને આ છે આપણા ટેક્સના પૈસાનો પાવર. સમજ્યા ને. આપણે કંઈ આપણો ટેક્સ આવડો કેમ વધારી નાખ્યો. આ ગવર્મેન્ટે ટેક્સ આવડો કેમ લે રહી. તો આપણા પૈસા અહીંયા લાગેલા.
કે હજુ તો આ યુદ્ધ ઘણું લાંબુ હાલશે એવું મને લાગેલું અને આશા છે ભગવાન પાસે પ્રાર્થના બી છે કે ભાઈ આપણી આર્મીને એક ગોળી તક ના લાગે સામેવાળા ભલે વિખાઈ જાય બધા પણ આપણા આર્મીને એક ગોળી ના લાગે ભાઈ તો ઠીક છે આજનો બ્લોગ આપણે અહીં જ રાખશું ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે થશે તો ધ્યાન રાખજો અહીં સુધી વિડીયો જો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર અને હા તમારું ધ્યાન રાખજો ઠીક છે બાય વરસાદ આવી વરાંત આવી ઘણી બધી આવી એ હવે અહીંયા કેવી હતી ઘર પર લે હા તારા માટે ગિફ્ટ આવ્યું જો એમાં હે ને આ થેલીમાં હે ને શું એમાં દાચું પ્રેશ ઉડીનું મોટું પીટાડે તારી આમાં દૂધ હે રાખી દો આ મને ફરાવેલું શું કરીશ અનબોક્સિંગ અનબોક્સિંગ આપણી નથી કાંઈ બીજાની હે આપણી નથી ના તો અમારી ને યોગેશની ડીલ થઈ ગઈ ને આપણા ઘરે પ્રેસ આવી ગઈ છે